નમસ્કાર. બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે આજે પહેલો પ્રવાસ ખાસ કરીને એવા કાર્યક્રમ માટે મારા દ્વારા કરવામાં આવ્યો કે જેમાં આપણને બધાને ખબર છે અને સમગ્ર ભારત વર્ષ જેનાથી પરિચિત છે કે અંગ્રેજોએ આપણને આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી, પરંતુ રજવાડાઓના સહયોગથી અને રજવાડાઓને એકત્રિત કરવાનું કામ જેમણે કરેલું એવા આદરણીય આપણા દેશના લોહ પુરુષ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ જ્યારે ઉજવાતી હોય એના ભાગરૂપે આપણા દેશના શીર્ષ નેતૃત્વ એટલે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એક ખૂબ સરસ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે જેમાં એકતા પરેડ દ્વારા આપણે સમાજના જુદા જુદા વિભાગોને સંયુક્ત રાખી એમાં વિદ્યાર્થીઓ હોય, એનસીસી કેડેટના બાળકો હોય, સામાજિક વર્ગ હોય, માતૃશક્તિ હોય, ખેડૂત ભાઈઓ હોય, આ પ્રકારના કોરમ સાથે આપણે એક આ રેલીનું પદયાત્રાનું આયોજન કર્યું છે, જેની સંકલનની બેઠક આજે બોટાદ જિલ્લામાં લેવામાં આવી, જેમાં માનનીય કલેક્ટર શ્રી, એસપી સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ભારતીય જનતા પાર્ટીની ટીમ અને તંત્રની વિવિધ પરિપ્રેક્ષ્યમાં ઉપસ્થિત રહી અને એક બૃહદ ડિસ્કશન કરવામાં આવ્યું. અને આ જે માર્ચ છે એ 2 વિધાનસભા વાઇઝ અલગ અલગ તારીખે થવાની છે, જે તારીખો ટૂંક જ સમયમાં સુનિશ્ચિત કરી અને આપ સૌ સમક્ષ મૂકવામાં પણ આવશે. પણ હું મારા માધ્યમથી આપ સૌને એક વિનંતી કરું છું, અપીલ કરું છું કે આ જે એકતા પર્વ માટે થઈ અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને બધાને ખબર છે કે સમગ્ર વિશ્વની ઊંચી પ્રતિમા અને એવું જ ઊંચેરું એમનું વ્યક્તિત્વ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બધા એકત્રિત થતા હોય ત્યારે મેક્સિમમ લોકો, વધુમાં વધુ સમાજો આ રેલીમાં, આ પદયાત્રામાં પાર્ટિસિપેટ કરે અને પોતાનું યોગદાન આપે. 11 કિલોમીટર જેટલી આ લાંબી રેલી છે, પણ એનું વ્યવસ્થાના ભાગરૂપે સુચારુ રૂપે આયોજન કરવામાં આવ્યું છે. હેલ્થ માટે થઈ અને સતત મેડિકલની ટીમ, પોલીસ પ્રોટેક્શન અને એક આખા ડિસિપ્લિનરી વેમાં આ પદયાત્રા છે એ સંપન્ન થશે. અમને આશા છે કે આ જ પ્રકારનું જે આયોજન છે એ એકચ્યુઅલી ઓન ગ્રાઉન્ડ અમે બધા કન્વે અને પોર્ટ્રે કરી શકીશું. તંત્ર પણ અને પાર્ટી પક્ષ દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજન થતું હોય ત્યારે અમારે આપ સૌ નગરજનોને એક નમ્ર વિનંતી, નમ્ર અપીલ કરવાની કે વધુમાં વધુ એનજીઓઝ, વધુમાં વધુ સ્વસહાય જેટલા પણ સંસ્થાઓ છે, માતૃશક્તિ છે, બાળકો છે, એ બધા યુવાનો હોય કે દીકરીઓ હોય, આ યાત્રામાં આપ સૌ ખૂબ વિશાળ સંખ્યામાં જોડાઓ. કેમ કે આ કોઈ પાર્ટી વિશેષનો પ્રોટોકોલ નથી. આ એક એવી વ્યક્તિને આપણે શ્રદ્ધાંજલિ અને ટ્રિબ્યુટ પાઠવીએ છીએ કે જેમને આપણા દેશને અખંડિતતાનું એક સ્વરૂપ આપ્યું છે અને ભારત વર્ષ આવનારા દિવસોમાં સદીઓ સુધી એમનું નામ અમર રહે એ પ્રકારની જ્યારે આ વ્યવસ્થા થતી હોય ત્યારે આપ સૌ આ યાત્રામાં ખૂબ સારી સંખ્યા સાથે ઉપસ્થિત રહ્યો તેવી આપ સૌને વિનંતી. નમસ્કાર. વંદે માતરમ.